દિલ્હીમાં ભાજપનો વિજય થતા રાપરમાં વિજય ઉત્સવ મનાવ્યો। ભારત દેશના મુખ્ય મથક દિલ્હીમાં વર્ષોથી આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। ત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય ઉત્સવ આજે રાપર દેના બેંક ચોક ખાતે રાપર તાલુકાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ ભાજપના લોકો દ્વારા ફટાકડા ફોડી તેમજ એકબીજાને મોઢું મીઠું કરાવીને વિજય ઉત્સવ મનાવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય सूरज लुहार रापर। नमस्कार दर्शक मित्रों, हूँ छूं सूरज लुहार અને આપ જોઈ રહ્યા છો માં ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાપર શહેરના જે છે દેના બેંક ચોકના જે છે આપણે હાલમાં જે છે એક દિલ્હીની અંદર જે છે એક ભારતીય જનતા પાર્ટીનો જે છે વિજય થયો છે, એની ખુશીમાં જે છે અહીંયા કને ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। તેમજ આપણે ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે પણ વાત કરીશું કે એમનામાં જે છે હાલમાં કેવી ખુશી જોવા મળી રહી છે। જ્યારે દિલ્હીની અંદર દેશની રાજધાની દિલ્હીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, ત્યારે પૂરા દેશની અંદર ખુશીનો માહોલ છે। ત્યારે અમારા પ્રદેશ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર આજે અમે અહીં ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી અને ખુશીની ઉજવણી કરી હતી। આમ જોઈએ તો પૂરા દેશની અંદર એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે માત્ર વિકાસની રાજનીતિ જ ચાલશે, કાંઈ ખોટા વિખવાદની, ખોટા વાતોની કે ખોટી અફવાઓની કોઈ રાજનીતિ ચાલશે નહીં। એટલે આ દિલ્હીનો જે વિજય થયો છે એ દેશ માટે એક સંદેશરૂપ છે કે વિપક્ષી પાર્ટીઓએ સમજી જવા જેવું છે કે પબ્લિક હવે સાણી થઈ ગઈ છે। પબ્લિક સમજે છે કે માત્ર વિકાસની વાતો કરશો તો જ ચાલશે, બાકી ખોટા વાયદાઓ હવે આ દેશમાં ચાલે એમ નથી। આજે આ દેશનું હૃદય સમાટ દિલ્હી છેલ્લા 10 વર્ષથી આપનું શાસન હતું, એનું આજે દિલ્હીની જનતાએ સારા સાફ કરી નાખ્યું। ત્યારે આખા દેશમાં ખૂબ આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો। ત્યારે આજે રાપર શહેર મધ્યે, તાલુકા અને શહેર મધ્યે ફટાકડા ફોડી મોં મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી। आज आनंद आग उच्चरंग आज नैनो में सखी अमरा कच्छना रापरना देना बेंक चौक में कंचन वर्षे एवो रूड़ो अवसर कहवाय कि दिल्ली में नरेन्द्रभाई मोदी नेतृत्व में भारतीय जनता पार्टी की जंगी बहुमती वाली सरकार आज विजय उत्सव थयो छे। त्यारे समग्र अमारे प्रदेश भारतीय जनता पार्टी, जिला भारतीय जनता पार्टी और तालुका भारतीय जनता पार्टी सौ कार्यकरों ने सूचना अनुसार आज फटाकड़ा फोड़ी और मीठाई वेची आनंद उत्सव उजववामां आव्यो छे। દિલ્હીની અંદર આજે દેશને બતાવી દીધું કે વિકાસની રાજનીતિ ઉપર જે દિલ્હીની જીત છે, વિકાસની જીત છે। રાપરની અંદર 28 નગરપાલિકાની સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતી સાથે જીત છે। એવા આ દિલ્હીની જીત પછી 16 તારીખ પછી રાપરની નગરપાલિકા 28 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે, આ વિશ્વાસ વ્યક્ત કરે છે। આજે જે દિલ્હીની અંદર બહુમતી આવી છે ભાજપની, એવી જ રીતે જે વિજય સરકાર છે આજે રાપરમાં પાર્ટીના અનુસાર, નિયમો અનુસાર આજે ઉજવ્યું છે અને પબ્લિકના ઉત્સાહ છે રાપરની અંદર। જે આજે રાપરમાં નગરપાલિકા 16 તારીખે મતદાન છે, ત્યારે 16 તારીખે 28માં ભાજપ લહેરાશે। અને જે આજે રાપરની અંદર 2.5 વર્ષથી જે ધારાસભ્ય અમારા વિરેન્દ્રસિંહ છે, જે વિરેન્દ્રસિંહનું જે વાતું ચર્ચા ખોટી ફેલાવતા હતા, સામેવાળા જે સામેવાળા ચોખ્ખું નામ દઈ દીધું, ભતુભાઈ ઘણી અફવાઓ ફેલાવી કે દરબાર વિરેન્દ્રસિંહ છે એ આવશે તો રાપરની અંદર ઘણા ફેરફારો થશે, પણ વિરેન્દ્રસિંહ આવ્યા પછી રાપરની અંદર જે સુશાસન છે એને આજે વિરેન્દ્રસિંહના નામથી ખોટા માણસો જે ધૂતારા હતા એ બધા સમજી ગયા છે, તો આજે સારું શાસન ચાલે રહ્યું। અને એવી જ રીતે નગરપાલિકા 28 આવી વિરેન્દ્રસિંહના અધ્યક્ષ નીચે અમે અત્યારે વિરેન્દ્ર લડી રહ્યા, તો એની અંદર ભાજપ જ લહેરાશે એવું સર્વ પબ્લિકને મનની અંદર નિર્ણય લઈ લીધો છે રાપરની પબ્લિકે। જય ભારત, જય હિન્દ। તો દર્શક મિત્રો, આ છે રાપર તાલુકાની જનતા જે છે એક દિલ્હીની અંદર જે છે એક ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને એની ખુશી જે છે અહીં તમને રાપર શહેરની અંદર પણ જોવા મળી રહી છે। તેમજ એ લોકો જે છે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે અહીં પણ રાપરની જે સીટો જે છે 28 બેઠકો જે છે એ એમની જરૂરથી આવશે। કેમેરામેન બાબુ ગાયર સાથે હું सूरज लुहार, માં ન્યૂઝ લાઈવ રાપર। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।